હવે વાત કરીએ જૂની પેન્શન યોજનાની। જૂની પેન્શન યોજના લાગુ કરવા પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને માતૃભૂમિની માટીનું તિલક કરવામાં આવ્યું। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ, ભારતીય મજદૂર સંઘ કચ્છ અને અન્ય સંગઠનોથી બનેલા સંયુક્ત મોરચા કચ્છ દ્વારા તબક્કાવાર આંદોલનના કાર્યક્રમની ચીમકી આપવામાં આવી છે। જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તથા અગાઉના વર્ષોમાં સરકાર શ્રી સાથે થયેલ સમાધાનમાં સ્વીકારવામાં આવેલ મુદ્દાઓના બાકી રહેલા ઠરાવો તાત્કાલિક ધોરણે થવા માટે તથા અન્ય પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ, ભારતીય મજદૂર સંઘ કચ્છ અને અન્ય સંગઠનોથી બનેલા સંયુક્ત મોરચા કચ્છ દ્વારા આપવામાં આવેલા તબક્કાવાર આંદોલન કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી માતૃભૂમિની માટીનું તિલક કરવાનો કાર્યક્રમ નક્કી કરાયો હતો। જે અંતર્ગત કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા કચ્છ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી સંવર્ગ HTET સંવર્ગ તેમજ સંયુક્ત મોરચો કચ્છના તમામ સાથી સંગઠનો મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવેલા હતા।